કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ફોર્સ એક્ટિંગ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ વાયર્સ. બરોબર, બે કરંટ કેરિંગ વાયર્સને આપણે સ્પેસમાં પરપેન્ડિક્યુલર ડી ડિસ્ટન્સ ઉપર રાખીએ તો બે આઈધર દે વિલ એટ્રેક્ટ ઈચ અધર ઓર દે વિલ રિપેલ ઈચ અધર ડિપેન્ડિંગ ઓન ધ ડિરેક્શન ઓફ ધ કરંટ. જો બે સેમ ડિરેક્શનમાં કરંટ ફ્લો કરતા હશે બે વાયરમાં, then they will attract each other. And if the current flowing from both of them will be in opposite direction, then they will repel each other. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક સુધી સ્ટડી કર્યું હતું. બરોબર, હવે આપણે વાત કરીએ એક નેસેસરી એક રિક્વાયર્ડ ટોપિકની. બરોબર, જે સિક્વન્સમાં આમ તો 5th ચેપ્ટરનો આ પોર્શન છે, બટ 5th નહીં પણ આમ ટૂંકમાં 4th ચેપ્ટરમાં છે રિક્વાયરમેન્ટ, બટ ડાયરેક્ટ આને એક્સેપ્ટ કરી લીધું છે. આપણે આ વસ્તુ સમજીએ ઇન ડિટેલ, જે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હવે આપણી પાસે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક ડાયપોલ ભણી ગયા. હવે ઇલેક્ટ્રિક ડાયપોલ સ્ટડી કર્યું એમાં આપણે એવું કીધું કે બે ચાર્જ હોય, એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ નેગેટિવ ચાર્જમાં ટર્મિનેટ થશે. બરોબર, આ રીતે. પાછું નેગેટિવમાંથી જનરેટ થઈને પોઝિટિવમાં નહીં આવે. ઇટ મીન્સ દે વોન્ટ ક્રિએટ એની ક્લોઝ લૂપ નહીં બનાવે. હવે આપણે સિમ્પલ ઓબ્ઝર્વ કરીએ એક ક્લોઝ લૂપને વિચ કેરીઝ કરંટ. બરોબર, હવે અહીંયા આ કરંટ કેરિંગ લૂપ છે, તો કરંટ કેરિંગ લૂપમાં તમને યાદ હોય તો સેન્ટર ઉપર આપણે મેગ્નેટિક ફિલ્ડ કેમ આપતા હતા? તો કે આપણે કર્લ કરતા હતા ફિંગર્સને ઇન ધ ડિરેક્શન ઓફ કરંટ, અને થંબ છે એ આપણને આન્સર આપતો હતો મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટરનો. ઇટ મીન્સ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એ આ ડિરેક્શનમાં હશે. હવે આને જો ઓબ્ઝર્વ કરવામાં આવ્યું ને તો કરંટ કેરિંગ લૂપ છે ને એ એક્ઝેક્ટ એક બાર મેગ્નેટ જેવું લાગે. ઇટ બિહેવ્સ લાઈક અ બાર મેગ્નેટ. હવે બાર મેગ્નેટની ફિલ્ડ લાઇન્સ ઓબ્ઝર્વ કરવામાં આવે ને તો બાર મેગ્નેટની ફિલ્ડ લાઇન્સ નોર્થ પોલમાંથી, અને બે પોલ હોય. બરોબર, આપણે 9th સ્ટાન્ડર્ડથી બિફોર ક્રાઇસ્ટથી આપણે બાર મેગ્નેટ સ્ટડી કરતા આવીએ છીએ. તો નોર્થ પોલમાંથી એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્રિએટ થઈ અને ઓરિજિનેટ થઈ અને પછી ટર્મિનેટ થશે સાઉથમાં. બટ આ કેસમાં જેવું થતું હતું કે દે ડોન્ટ ફોર્મ ક્લોઝ લૂપ. આ કેસમાં એવું નહીં થાય. દે ફોર્મ ક્લોઝ લૂપ. ઇનસાઇડ ધ બાર મેગ્નેટ ફિલ્ડ લાઇન્સ આર ફ્રોમ સાઉથ ટુ નોર્થ. આ કમ્પ્લીટ જ છે ક્લોઝ લૂપ. બરોબર, બટ આઉટસાઇડ ધ બાર મેગ્નેટ ઇટ ઇઝ ફ્રોમ નોર્થ ટુ સાઉથ. ઇટ મીન્સ તમે અહીંયા એક બાર મેગ્નેટ મૂકી દો ને તો પણ ચાલે. બરોબર, જે અહીંયા નોર્થ હશે અહીંયા સાઉથ હશે. આપણે કરંટની ડિરેક્શનમાં ફિંગર્સ કર્લ કરીએ તો તમને આન્સર મળે છે આ રીતે અપવર્ડ્સ. ઇટ મીન્સ અહીંયા નોર્થ પોલ હશે, અહીંયા સાઉથ પોલ હશે. બરોબર, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, કારણ કે બે પોલ છે, વન પોલ ઇઝ નોર્થ, વન ઇઝ અધર ઇઝ સાઉથ. સો તમને ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ મળશે? તો કે સાઉથ ટુ નોર્થ. ઇલેક્ટ્રિક ડાયપોલની ડિરેક્શન આપણે નેગેટિવ ટુ પોઝિટિવ લેતા હતા, યાદ છે? P ઇક્વલ્સ ટુ 2aq. યાદ આવતા હે? સેમ વેઝ અહીંયા તમને કંઈક ડાયપોલ મોમેન્ટ મળશે વિચ વિલ બી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ડિરેક્શન ઓફ વિચ વિલ બી ફ્રોમ સાઉથ ટુ નોર્થ. એન્ડ એને કઈ સાઇનથી આપણે ડિનોટ કરીએ છીએ? તો કે એ સાઇન છે M, અને એનું આન્સર થશે IA. બરોબર, હવે આ ઇક્વેશન છે ને એ આપણને એક બીજા ટોર્કના ઇક્વેશનના ડેરિવેશનમાં કીધું છે કે આવું એક્સેપ્ટ કરી લ્યો. બટ આ એકચ્યુઅલી આપણે એને સેપરેટલી સમજીએ છીએ બીકોઝ આના પછીના ફોલોઈંગ ટોપિકમાં આપણને આની રિક્વાયરમેન્ટ રહેશે. રાઈટ? તો હવે અહીંયા તમે આ ક્લોઝ લૂપની વાત કરી. જો કરંટની ડિરેક્શન ચેન્જ કરશો તો નોર્થ પોલ નીચે આવી જશે, સાઉથ પોલ ઉપર આવી જશે. બરોબર, ઇટ મીન્સ ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન છે એક્ઝેક્ટ 180 ડિગ્રી ચેન્જ થઈ જશે. સેમ એ જ રીતે અહીંયા વાત કરો તો કરંટ આ રીતે હોય. બરોબર, ઇન ધ ક્લોકવાઇઝ ડિરેક્શન. તો તમે કરંટની ડિરેક્શનમાં ફિંગર્સ કર્લ કરો તો તમને થંબ મળે છે ઇનવર્ડ્સ. ઇટ મીન્સ અહીંયા તમને ડાયપોલ મોમેન્ટ મળે છે ઇનવર્ડ્સ. ઇટ મીન્સ બોર્ડની ઓલી બાજુ નોર્થ પોલ હશે. આ બાર મેગ્નેટ જે પહેલા આપણે વર્ટિકલ રાખ્યો હતો ને એને જ હવે આવી રીતે આપણે હોરિઝોન્ટલ ઇનવર્ટ્સ કરી નાખવાનો છે. બોર્ડની ઓલી સાઈડ બીજા રૂમમાં હશે નોર્થ પોલ બાર મેગ્નેટનો, અને બહારની બાજુ આપણી બાજુ હશે સાઉથ પોલ. તો
તો બાર મેગ્નેટ હવે આમ ઇન્સર્ટ કરવાનો છે વોલમાં. હવે ક્લોઝ લૂપ છે એનો એરિયા છે. હવે ક્લોઝ લૂપ છે એનો કોઈ પર્ટિક્યુલર શેપ જ હોય એવું જરૂરી નથી, દર વખતે સર્ક્યુલર હોય એવું નેસેસરી નથી. સપોઝ કે આવી કોઈ રેક્ટેન્ગ્યુલર લૂપ છે, તો રેક્ટેન્ગ્યુલર લૂપ હોય એમાં પણ આપણે સેમ વસ્તુ કરવાની. સપોઝ કે આમાં ઓપોઝિટ હોત, અત્યારે મેં ક્લોકવાઇઝ ઇન્ડિકેટ કર્યું છે, એન્ટી ક્લોકવાઇઝ હોત તો અહીંયા હું ડોટ લખત, બરોબર. અત્યારે ક્લોકવાઇઝ છે, ક્રોસ જ લખું છું. મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વિલ બી ઇનસાઇડ. હવે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે ઇફ આઈ ઇન્ક્રીઝિસ. જો કરંટની મેગ્નિટ્યુડ હું ઇન્ક્રીઝ કરીશ તો મને મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધારે જોવા મળશે. સેમ વસ્તુ એરિયા સાથે થશે. જો હું એરિયા ઇન્ક્રીઝ કરીશ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ થશે. હવે આ ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે, એની ડિરેક્શન કોની ડિરેક્શનમાં હશે તો કે એરિયા વેક્ટરની ડિરેક્શનમાં. હવે એરિયા વેક્ટર કેમ મળે તો કે એરિયા વેક્ટર તમારે સરફેસને શું કરવાનું, પરપેન્ડિક્યુલર એક વેક્ટર ડ્રો કરવાનું. અત્યારે આ સરફેસ છે, આ સરફેસ, તો એને મેં પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું તો મેગ્નેટિક ડાયપોલ, સપોઝ કે આ રીતે વાત કરીએ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્સ છે, એરિયા વેક્ટર પણ ઇનવર્સ છે, બેયની ડિરેક્શન સેમ છે. અત્યારે આ સરફેસ છે લૂપની, તો આ રીતે હું પ્લેસ કરું છું. આ થશે પરપેન્ડિક્યુલર વેક્ટર, એરિયા વેક્ટર અપવર્ડ્સ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો વેક્ટર પણ અપવર્ડ્સ સેમ થશે, રાઈટ ભાઈ. તો આ રીતે આપણને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ માટે એક ઇક્વેશન મળ્યું, m ઇક્વલ્સ ટુ I. બરોબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, નોટ કરવાની છે, બરોબર. દે હેવ સિમિલારિટીઝ વિથ ઇલેક્ટ્રિક ડાયપોલ, ધ સેમ ઇઝ ધ રિઝલ્ટ ફોર મેગ્નેટિક ડાયપોલ. બટ આવું નથી, 2AQ છે એવું નથી, થોડુંક ડિફરન્ટ છે. તો આનો યુનિટ શું થશે, આ થશે એમ્પિયર અને એરિયા શેમાં મેજર થશે, મીટર સ્ક્વેર, બરોબર. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો યુનિટ શું થશે, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરોબર. તો આ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો યુનિટ, બરોબર. નોટ ડાઉન કરી લ્યો. તો હવે જે આપણે ટોપિકની વાત કરવાની છે એ છે ટોર્ક એક્ટિંગ ઓન અ કરંટ લૂપ પ્લેસ્ડ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો સપોઝ કે આપણે ઇમેજિન કરીએ કે એક મેગ્નેટિક ફિલ્ડ છે, એ આ રીતે બોર્ડમાં ઇનવર્ટ્સ છે, બોર્ડમાં ઇનવર્ટ્સ છે, બરોબર. તો આ કેસમાં સપોઝ કે આપણે એક લૂપને પ્લેસ કરીએ આ રીતે. મેં એક લૂપ પ્લેસ કરી છે આ રીતે, જેમાંથી કરંટ આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફ્લો કરે છે, રાઈટ. તો પહેલાં તો આપણે આની ઉપર કેટલું નેટ ફોર્સ લાગશે આપણે એની વાત કરીએ. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે તો કે યુનિફોર્મ છે ને એનું મેગ્નિટ્યુડ કેટલું છે તો કે B છે. હવે એની ઉપર ફોર્સ કેટલું લાગશે તો તમને યાદ હોય તો આપણે કહેતા હતા, આપણી પાસે એક ઇક્વેશન હતું F ઇક્વલ્સ ટુ I ઇન્ટુ L ક્રોસ B, યાદ છે? એટલે કે F ઇક્વલ્સ ટુ ILB સાઇન થીટા, આવું કંઈક ઇક્વેશન આપણે પ્લેસ કરતા હતા. હવે અહીંયા આપણે આ લૂપ માટે ક્લોઝ લૂપ છે એમાંથી કરંટ પાસ થાય છે, ઇટ મીન્સ ધીસ ક્લોઝ કરંટ કેરિંગ લૂપ બિહેવ્સ લાઈક અ બાર મેગ્નેટ and it has certain dipole moment. હવે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ છે તો પહેલા તો હું ફિંગર્સને કર્લ કરીશ તો ડાયપોલ મોમેન્ટ મળશે ઇનવર્ડ્સ અને મેગ્નેટિક ફિલ્ડ પણ ઇનવર્ડ્સ છે. ઇટ મીન્સ ધીસ ઇઝ અ સ્પેશિયલ કેસ ઇન વિચ M and B are parallel. It means M parallel to B. બે વચ્ચેનો એંગલ 0 છે, બે સેમ ડિરેક્શનમાં છે. જો ફિંગર્સ કર્લ કરું છું, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ્સ છે, મેગ્નેટિક ફિલ્ડ તો ઓલરેડી ઇનવર્ડ્સ છે જ, આપણને આપેલું જ છે. ટેક્સ્ટબુક કરતાં થોડીક ફિગર અલગ છે, થોડીક મેથડ પણ અલગ છે, સમજાય એમાં વધારે સારી રીતે જશે. ટેક્સ્ટબુકમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ને એ બધું કન્ફ્યુઝિંગ છે, કારણ કે બે પોલ મૂક્યા છે અને ઘણું બધું આપણે થોડુંક ટ્રિકી ફિગર છે. આ બહુ ઇઝીલી સમજાઈ જશે. તો આ સેગમેન્ટ છે રેક્ટેન્ગ્યુલર લૂપ છે, ઇટ મીન્સ કે આ સેગમેન્ટ છે એની લેન્થ આપણે A લઈએ તો આ લેન્થ પણ A થશે. આ સેગમેન્ટ છે એની લેન્થ આપણે સ્મોલ b લઈએ.
જેવી ટેક્સ્ટ બુકમાં આપી છે એ તો સેમ સ્ટાન્ડર્ડ નોટેશન જ લીધા છે. તો એ અને બી છે, રાઈટ. તો હવે આ લૂપ ઉપર કેટલું ફોર્સ લાગશે ડ્યુ ટુ ધીસ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. તો આપણે શું કરતા હતા, કરંટની ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરતા હતા અને મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં કર્લ કરતા હતા. હવે બે પરપેન્ડિક્યુલર છે કે નહીં? કરંટ છે એ છે એક્સ ડિરેક્શનમાં, મેગ્નેટિક ફિલ્ડ છે એ ઝેડ ડિરેક્શનમાં છે, બે વચ્ચેનો એંગલ 90 થશે. તો આ કેસમાં આ જે વાયરનો આખા લૂપની વાત નથી કરતો, આ જે સેગમેન્ટ છે એની ઉપર ફોર્સ આ ડિરેક્શનમાં લાગશે. F ઇક્વલ્સ ટુ આઈ એલ, લેન્થ ઓફ ધ લૂપ, સોરી લેન્થ ઓફ ધ વાયર વિચ ઇઝ એ, અને મેગ્નેટિક ફિલ્ડ છે બી છે. તો અપવર્ડ ડિરેક્શનમાં તમને ફોર્સ લાગે છે આ સેગમેન્ટ ઉપર IAB. સેમ વેઝ આ રીતે કરંટની ડિરેક્શનમાં હું ફિંગર્સ પ્લેસ કરું, મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ્સ છે, ઇનવર્ડ્સ કર્લ કરું, તો આ લૂપ ઉપર તમને ફોર્સ લાગશે F ઇક્વલ્સ ટુ આઈ, લેન્થ ઓફ ધ સેગમેન્ટ ઇઝ સ્મોલ બી, IBB, મેગ્નેટિક ફિલ્ડ તો સેમ જ છે, બરોબર, યુનિફોર્મ બી. આ લૂપ છે એના માટે શું થશે, તો કે કરંટની ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરો, મેગ્નેટિક ફિલ્ડ છે ઇનવર્ડ્સ કર્લ કરો, થંબ આવશે ડાઉનવર્ડ્સ. ઇટ મીન્સ આ જે લૂપ છે એની ઉપર તમને મેગ્નેટિક ફોર્સ જોવા મળશે I, લેન્થ ઓફ ધ સેગમેન્ટ છે A, તો IAB. આ સેગમેન્ટ છે એના માટે શું થશે, તો કે કરંટની ડિરેક્શનમાં ફિંગર પ્લેસ કરો, મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં કર્લ કરો, આ થશે F ઇક્વલ્સ ટુ I, લેન્થ ઓફ ધ સેગમેન્ટ B, IBB. તો તમે જોઈ શકો છો એમ કે ચારેય સેગમેન્ટ છે, વાયરને આપણે લૂપને આપણે 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યું તો ચારેય સેગમેન્ટ ઉપર ફોર્સ લાગે છે. તો અહીંયા નેટ ફોર્સ કેટલો થશે? નેટ ફોર્સ થશે 0. વાય? તો કે આ જે લૂપ છે એમાં ઉપર ફોર્સ લાગે છે IAB, નીચે ફોર્સ લાગે છે IAB. બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. વર્ટિકલ રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ વિલ બી 0. IBB હોરિઝોન્ટલ, આ રીતે IBB હોરિઝોન્ટલ, બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. હોરિઝોન્ટલ નેટ ફોર્સ ઓફ ફોર્સ, હોરિઝોન્ટલ સેગમેન્ટ ઓફ ફોર્સ વિલ બી 0. તો નેટ ફોર્સ એક્ટિંગ ઓન ધીસ કરંટ કેરિંગ લૂપ વિલ બી 0. ટોર્ક ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્સ રિક્વાયર્ડ છે એટલા માટે થઈને પહેલા ફોર્સ લખું છું. હવે ટોર્ક કેટલો થશે? તો તમને યાદ હોય તો ટોર્ક તમારે એપ્લાય કરવો હોય ને તો ફોર્સ ઓપોઝિટ તો હોવા જ જોઈએ. જો આ ફોર્સ છે એ તમારી બાજુ આવે છે અને આ ફોર્સ છે એ મારી બાજુ આવે છે, તો બે ફોર્સ છે એ આ રીતે લાગે તો શું થાય, તો કે અબાઉટ ધીસ એક્સિસ this loop will turn. It means about this axis this loop will turn. ટોર્ક લાગશે તો. બટ અહીંયા શું થાય છે, એ લૂપને આ રીતે પુલિંગ ફોર્સ લાગે છે તો બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે, લાઇન ઓફ એક્શન બેની સેમ છે. જો લાઇન ઓફ એક્શન બેની સેમ છે, આમાં પણ લાઇન ઓફ એક્શન બેની શું છે, સેમ છે. તો બે એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે, નલિફાઈ. કોઈ જાતનો ટોર્ક, ઇટ મીન્સ ટ્વિસ્ટિંગ મોશન થશે જ નહીં, ટ્વિસ્ટ નહીં થાય, બરોબર. તો આ કેસમાં નેટ ટોર્ક વિલ બી ઓલ્સો 0. ટોર્ક ટાઉ નેટ ઇક્વલ્સ ટુ 0. તો આ કેસમાં જે સ્પેશિયલ કેસની આપણે વાત કરી કે જ્યારે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ લૂપ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર પેરેલલ ટુ ઈચ અધર, જ્યારે આવું હશે ત્યારે તમને શું જોવા મળશે, તો કે ત્યારે નેટ ટોર્ક અને નેટ ફોર્સ 0 જોવા મળશે, બરોબર. તો હવે જો તમને એવું પૂછવામાં આવે, આ તો એક સ્પેશિયલ કેસ થઈ ગયો ને, જનરલ કેસ, બરોબર. તમને યાદ હોય તો આપણે એવું કરતા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે ડાયપોલને, ઇલેક્ટ્રિક ડાયપોલને પહેલાં આ રીતે પ્લેસ કર્યું હતું, પછી આપણે શું કર્યું, સર્ટેન એંગલ ઉપર પ્લેસ કર્યું હતું, પછી એમાં આપણને ટોર્ક મળતું હતું અને જેવું ટોર્ક લાગે એટલે એ પાછું પેરેલલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ અરેન્જ થઈ જતું હતું. આવું બધું આપણે ટોર્ક છે એ P ક્રોસ E આવ્યું હતું, યાદ હોય તો, બિફોર ક્રાઇસ્ટ, ઘણા બધા ટાઈમ પહેલા આપણે આ સ્ટડી કરી ગયા છીએ. ચેપ્ટર નંબર 1, ટોર્ક એક્ટિંગ ઓન અ યુનિફોર્મ, ટોર્ક એક્ટિંગ ઓન અ ઇલેક્ટ્રિક ડાયપોલ પ્લેસ્ડ ઇન અ
यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड P क्रॉस E, PE sin थीटा याद આવતા હે? તો આ ટોર્ક જેવું જ કંઈક ઇક્વેશન આવશે. શું આવશે એ હમણાં આપણે જોશું. તો આ તો સ્પેશિયલ કેસ થઈ ગયો જેમાં ટોર્ક 0 છે. તો હવે જનરલ કેસની વાત કરીએ, જ્યારે M and B they both are not parallel to each other. It means they both are not in the same direction. હવે સપોઝ કે આ લૂપને અત્યારે મેં આ રીતે પ્લેસ કરી છે. મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્સ છે, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ લૂપ ઇનવર્સ છે, તો બે પેરેલલ થઈ ગયા. હવે ડાયપોલ મોમેન્ટ આપણે પહેલા જ કીધું કે ડાયપોલ મોમેન્ટ છે એની ડિરેક્શન કેવી હશે, તો કે સરફેસને પરપેન્ડિક્યુલર. ઇટ મીન્સ આ રીતે સરફેસ છે, આ લૂપ છે, અને આ થશે એને પરપેન્ડિક્યુલર ઇનવર્સ બી. સોરી, બી તો ઇનવર્સ છે જ, એમ પણ ઇનવર્સ થશે, તો પેરેલલ આવ્યું. પણ હવે સપોઝ કે આ લૂપને થોડીક હું આમ ટર્ન કરાવી, જો પેલા આ રીતે હતું, જો સાઇડવેઝથી આપણે જોશું. સપોઝ કે અહીંયા વોલ છે, આ બોર્ડ છે અહીંયા છે, તો પેલા આ રીતે હતું. મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્સ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્સ, બોથ પેરેલલ. બટ હવે સપોઝ કે હું લૂપને થોડીક આ રીતે ટ્વિસ્ટ કરું, થોડાક એંગલ ઉપર એને હું રોટેશન આપું, તો શું થશે, તો કે મેગ્નેટિક ફિલ્ડ તો ઇનવર્સ હતું જ, પણ હવે બી છે ને ઇનવર્સ નહીં રહે, થોડુંક સર્ટેન એંગલ ઉપર હશે. ઇટ મીન્સ એમ એન્ડ બી આર એટ એંગલ થીટા. બે સર્ટેન એંગલ થીટા ક્રિએટ કરશે. કઈ રીતે હમણાં જોઈએ આપણે, બરોબર? આ નોટ ડાઉન કરી લ્યો. ચાલો, હવે સર્ટેન એંગલ ઉપર આપણે એને ટ્વિસ્ટ કરીએ, બરોબર? ટ્વિસ્ટ કઈ રીતે, તો કે મેગ્નેટિક ફિલ્ડ તો સેમ જ રહેશે, ઇનવર્ડ્સ. હવે આપણે શું કરીએ છીએ, તો કે આ જે લૂપ જે પહેલા આ રીતે હતી, હવે એને હું ટ્વિસ્ટ કરું છું, એટલે કે આ રીતે પ્લેસ કરું છું. ઇટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇનસાઇડ ધ બોર્ડ છે. સપોઝ કે હું આને કહું ઝેડ, આ થશે એક્સ, આ થશે વાય, 3 ડાયમેન્શન. તો બીની ડિરેક્શન ઇનવર્ડ છે ઝેડમાં. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સ્ટાર્ટિંગમાં ઇનવર્ડ્સ હતી, પણ હવે મેં શું કર્યું, હવે મેં એને ઇનવર્ડ્સની જગ્યાએ થોડુંક આ રીતે ટ્વિસ્ટ કર્યું. ટ્વિસ્ટ કર્યું એટલે એ સર્ટેન એંગલ ક્રિએટ કરશે. એમની ડિરેક્શન અને બીની ડિરેક્શન વચ્ચે સર્ટેન એંગલ ફોર્મ થશે, થીટા. હવે એ એંગલ ફોર્મ થયો છે, તો આ કેસમાં શું થશે, તો કે કરંટ તો હજી આઈ જ એમાંથી પાસ થાય છે, રાઈટ? તો આ કેસમાં ફોર્સ તો હજી પણ લાગતો હશે. ટોર્ક માટે ફોર્સની રિક્વાયરમેન્ટ છે જ, તો આપણે પહેલા ફોર્સની વાત કરીએ. તો કે આ રીતે હવે પહેલા આપણે હોરિઝોન્ટલ, તમને યાદ હોય તો આ રીતે મેં ફિંગર્સ પ્લેસ કરી હતી આ સેગમેન્ટ માટે, અને આમ ટ્વિસ્ટ કરી હતી, કર્લ કરી હતી. બટ આમાં શું થશે, આ રીતે હું ટ્વિસ્ટ કરીશ અને પછી આ રીતે પ્લેસ કરીશ ને પછી કર્લ કરીશ, તો તમને ફોર્સ આ ડિરેક્શનમાં મળશે. આ થોડું ઇમેજિન કરવાનું છે આપણે, વધારે સારી રીતે આમ સમજાશે. જો પહેલા મેં આ રીતે લૂપ રાખી હતી, બરોબર? તો એમાં ફોર્સ અપવર્ડ્સ હતું, આ ડાઉનવર્ડ્સ હતું. હવે શું કર્યું છે, મેં એને કર્લ કરી નાખ્યું છે. ઇટ મીન્સ એમની ડિરેક્શન, જો પહેલા સપોઝ કે આ એમ છે, ઇનવર્ડ્સ ધ બોર્ડ હતું, હવે મેં એને આ રીતે ટ્વિસ્ટ કરી નાખ્યું, તો એમ આ રીતે આવી ગયું, થોડુંક સર્ટેન એંગલ ફોર્મ કરે છે એ વિથ મેગ્નેટિક ફિલ્ડ બી. તો આ તમને મળશે એંગલ થીટા ક્રિએટ થઈ ગયો, તો આ થશે IAB સાઇન થીટા. અને સેમ વેઝ આ નીચેનો જે ડાઉનવર્ડ સેગમેન્ટ છે એના માટે પણ આપણે કરશું એ I ક્રોસ બી ડાઉનવર્ડ્સ, બરોબર? તો એના માટે થશે આ રીતે F ઇક્વલ્સ ટુ IAB સાઇન થીટા. બટ આ બે જ જુઓ તમે. સપોઝ કે આ વચ્ચે હોલો પોર્શન છે, એટલે આ વાયર છે સેગમેન્ટ 4, બરોબર? એક લૂપ બનાવે છે.
તો સ્ટાર્ટિંગમાં શું હતું, બી આ રીતે હતું અને વાયર આ રીતે હતો, બરોબર. એલ ક્રોસ બી 90 હતું, બે વચ્ચેનો એંગલ. હવે મેં આ રીતે ટ્વિસ્ટ કર્યું તો પણ બે વચ્ચેનો એંગલ તો 90 જ છે. જો મેગ્નેટિક ફિલ્ડ ઇન્વર્સ છે અને આ તો હજી પરપેન્ડિક્યુલર જ છે બે, તો ઇટ મીન્સ અહીંયા ફોર્સ લાગશે F ઇક્વલ્સ ટુ આઈ બી બી અને સાઇન 91, અને અહીંયા પણ ફોર્સ લાગશે F ઇક્વલ્સ ટુ આઈ બી બી સાઇન 91. તો આ કેસમાં હોરિઝોન્ટલ ફોર્સ કેટલા લાગે છે, અને જો સમજીએ પહેલા અહીંયા શું થશે, તો કે આ કેસમાં હોરિઝોન્ટલ ફોર્સ કેટલા લાગે છે, તો કે હોરિઝોન્ટલ ફોર્સ 2, વર્ટિકલ ફોર્સ 2, બધા એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરે છે, હોરિઝોન્ટલ હોરિઝોન્ટલ વર્ટિકલ વર્ટિકલ. ઇટ મીન્સ આ કેસમાં પણ તમને એફ નેટ કેટલું મળશે, 0. હવે જો એફ નેટ 0 હોય તો ટોર્ક નેટ ટાઉ નેટ એ પણ 0 જ મળે ને. સર આવું કેમ, ટોર્ક કેમ 0 મળે, તો આ સ્પેશિયલ કેસ કેમ થયો, જનરલ કેસ કેમ થયો, કાંઈ ખબર જ ન પડે. તો કે સિમ્પલ વસ્તુ છે, આમાં ટોર્ક 0 ન મળે. શું કામે એ ડિસ્કસ કરી. તો કે આપણી પાસે સ્ટાર્ટિંગમાં આ રીતે લૂપ હતી, બધા પુલિંગ ફોર્સ હતા, ટોર્ક ક્યાંયથી લાગે નહીં, ટ્વિસ્ટ ન થાય. બટ હવે શું થયું છે, તો કે હવે શું થયું છે, તો કે હવે આ રીતે આપણે લૂપને ટર્ન કરી છે થોડી. તો હવે એક ફોર્સ એને આ રીતે પુલ કરશે, બરોબર, આ રીતે પુલ કરશે, બીજું આ રીતે પુલ કરશે. તો આ પુલ કરશે તો એમાં શું થશે, અબાઉટ ધીસ એક્સિસ એ રોટેટ કરશે, થશે. જો સ્ટાર્ટિંગમાં આ રીતે હતું તો પુલ કરતા હતા તો કોઈ જાતનું ટ્વિસ્ટિંગ મુવમેન્ટ નહોતું, બટ હવે આપણે એને સર્ટેન એંગલે ટ્વિસ્ટ કર્યું છે તો શું થશે, પુલ અને આ બાજુ પુલ, બેની લાઇન ઓફ એક્શન સેમ નથી. જો પેલા કેસમાં શું હતું, બેની લાઇન ઓફ એક્શન સેમ હતું, હમણાં બતાવું છું. આમાં બેની લાઇન ઓફ એક્શન, બે ફોર્સની લાઇન ઓફ એક્શન સેમ નથી, બરોબર, ટ્વિસ્ટ થઈ ગઈ, બરોબર. આ અહીંયા બહાર ને આ પાછળથી, બરોબર. તો બેની લાઇન ઓફ એક્શન સેમ નથી, પેલા બેની લાઇન ઓફ એક્શન સેમ હતી. હવે લાઇન ઓફ એક્શન સેમ નથી તો તમને આ રીતે ટોર્ક મળશે, બરોબર. તો નેટ ટોર્ક વોન્ટ બી 0 ઇન ધીસ કેસ, બરોબર. હવે નેટ ટોર્ક 0 નહીં થાય તો કેટલું થશે, તો કે નેટ ટોર્ક માટે આપણી પાસે ઇક્વેશન છે R ક્રોસ F, જેને આપણે R પરપેન્ડિક્યુલર ઇન્ટુ F પણ કહીએ છીએ. ડિસ્ટન્સ ગમે એટલું હોય, આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈ લેવાનું, RF સાઇન થીટા, બરોબર. એમાં R સાઇન થીટાને આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કીધું હતું. આ બધું બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર નંબર 7 યાદ આવે છે, સ્ટાન્ડર્ડ 11th. તો આવા ટોર્કનું આપણે કંઈક ડિસ્કશન કર્યું હતું. તો હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ એક્સિસ ઓફ રોટેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને એ ફાઇન્ડ આઉટ કરવું થોડુંક ડિફિકલ્ટ થશે. તો આપણે આ જે લૂપ છે ને એને ઉપરથી જોઈએ, ટોપ વ્યૂ જોશું. તો ટોપ વ્યૂમાં આપણને શું જોવા મળશે, પહેલાં તો આ રબ કરી નાખું તો જ કંઈક જોવા મળશે, બાકી કાંઈ જોવા નહીં મળે. પહેલાં રબ કરી નાખું છું, બરોબર. ચાલો હવે આ રીતે આપણે આ લૂપ જે પેલા સ્ટાર્ટિંગમાં આમ હતી એને ઉપરથી જોઈએ તો એક સ્ટ્રેટ લાઇન જ દેખાશે, બાકીના 3 સેગમેન્ટ નહીં દેખાય, ખાલી એક ટોપ સેગમેન્ટ જ દેખાશે. તો એ ટોપ સેગમેન્ટને હું ડ્રો કરું છું પહેલા, સ્ટાર્ટિંગ ઇનિશિયલ આ ટોપ સેગમેન્ટ, બરોબર, જેમાંથી આઈ જેટલો કરંટ પાસ થતો હતો. હવે આપણે શું કર્યું, આને ટ્વિસ્ટ કર્યું થોડું આ રીતે, બરોબર. તો હવે નવો સેગમેન્ટ છે એ તમને આ રીતે દેખાશે, નવી પોઝિશન એની. થોડી ખતરનાક ફિગર ડ્રો થઈ ગઈ છે, બરોબર. તમને ખબર જ છે મારું ડ્રોઈંગ, બરોબર. હવે નવો સેગમેન્ટ છે એ આ રીતે થઈ ગયો, બરોબર. જે સ્ટાર્ટિંગની પોઝિશન સાથે હવે જે એંગલ બનાવે છે થીટા, રાઈટ. તો આ કેસમાં ઈ અબાઉટ ધીસ એક્સિસ રોટેટ કરશે, આમ ડાઉનવર્ડ. ઉપરથી જોઈએ તો એ રોટેટ કરે છે તો એ આ એક્સિસ થશે, ઉપરથી જોશું તો ડાઉનવર્ડ હશે ને, એટલે અહીંયા ક્રોસ લખ્યું છે,
બરોબર. હવે આ એજ ઉપર, આ એજ ક્યાં હશે? નીચે. એની ઉપર કેટલો ફોર્સ લાગે છે? તો કે એની ઉપર ફોર્સ આ ડિરેક્શનમાં લાગે છે IBB, અને આ એજ ઉપર આ ડિરેક્શનમાં કેટલો ફોર્સ લાગે છે? તો કે F = IBB, રાઈટ. હવે આપણી પાસે ટોર્કનું ઇક્વેશન છે R perpendicular into F, બરોબર. R perpendicular into ફોર્સ. ફોર્સ કેટલું લાગે છે? IBB. હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આટલું જ. જો ફોર્સ ક્યાં લાગે છે? અહીંયા લાઇન ઓફ એક્શન એની આ છે, ત્યાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થશે. સેમ બેઝ અહીંયા લાઇન ઓફ એક્શન આ છે, તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આટલું થશે. હવે જે આપણે ઉપરથી વાયર જોતા હતા એની લેન્થ કેટલી હતી? A. એક્સિસ ઓફ રોટેશન આ થાય. ઇટ મીન્સ આ વાયર છે, જો આ A હતું આખું, તો આ A/2 થાય. હવે ટ્વિસ્ટ થઈ ગયું તો આ A/2 થશે, અને આ પણ A/2 થશે, આ A/2 અને આ પણ A/2, રાઈટ. તો આ કેસમાં આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? તો કે હવે આ એંગલ થીટા છે, બરોબર. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે, આ એંગલ થીટા છે, આ છે A/2, તો આ થશે A/2 sin થીટા, ઓપોઝિટ ડિરેક્શન છે. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી ગયું, ફોર્સ તો ઓલરેડી મને ખબર જ છે. તો એક ટોર્ક આ એને ટ્વિસ્ટ કરશે આ રીતે ક્લોકવાઇઝ, અને આ ફોર્સ પણ એને આ રીતે ટ્વિસ્ટ કરશે ક્લોકવાઇઝ. તો બે ટોર્કનું શું થશે? એડિશન થશે. તો અહીંયા ટોટલ નેટ ટોર્ક કેટલું મળશે? તો કે નેટ ટોર્ક મળશે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ A/2 sin થીટા ઇન્ટુ ફોર્સ કેટલું છે? તો કે F, અને આવું હજી એક વખત છે A/2 sin થીટા ઇન્ટુ F, બરોબર. A/2 ડિસ્ટન્સ sin થીટા, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ A/2 sin થીટા, અને ફોર્સ IBB, રાઈટ. અને સેમ બેઝ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ A/2 sin થીટા, ફોર્સ IBB. તો આ થશે A/2 પ્લસ A/2, ઇટ મીન્સ A sin થીટા ઇન્ટુ F. હવે F કેટલું છે? તો કે IBB. હવે આમાંથી સપોઝ કે હું A અને B ને ભેગા લખું, સ્મોલ b, જે બે લેન્થ છે. કેપિટલ B મેગ્નેટિક ફિલ્ડ છે, અને સાઇન થીટા એંગલ બિટવીન, થીટા ઇઝ એંગલ બિટવીન M એન્ડ B. હવે A ઇન્ટુ B શું છે? તો કે આપણી પાસે લૂપ હતી, આ સેગમેન્ટની લેન્થ છે A, આ સેગમેન્ટની લેન્થ છે B, તો લેન્થ ઇન્ટુ વિડ્થ એરિયા આપશે. તો આ તમને મળી ગયું IAB sin થીટા, ટોર્કનું બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન. ટોર્કનું બહુ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન આપણને મળ્યું છે IAB sin થીટા, જેમાં I અને A M = IA. આજે જોયું ને આપણે આ રિલેશન, તો આ I ઇન્ટુ A ના પ્લેસ ઉપર તમે M લખી શકો, તો આ થશે MB sin થીટા. તો ટેક્સ્ટબુકમાં આપણને એવું કીધું છે કે અહીંયા IA આવે છે ને એટલે આપણે એને મોમેન્ટ કહીએ છીએ. જ્યારે આપણે શું કર્યું? એ મોમેન્ટ IA છે ને એટલે આપણે એને M થી ઇન્ડિકેટ કર્યું છે. અને હવે sin થીટા છે તો તમે આમ લખી શકો, ટોર્ક = M ક્રોસ B. દેખાય છે આ? બરોબર. ના દેખાતું હોય તો અહીંયા જ લખી નાખું છું નીચે. ટોર્ક = શું થશે? M ક્રોસ B. ઇટ મીન્સ ટોર્ક મેક્સિમમ હશે જ્યારે થીટા 90 હોય. થીટા 90 હોય તો ટોર્ક આવશે મેક્સ, અને જ્યારે થીટા પેરેલલ હશે, ઇટ મીન્સ 0 ઓર 180, ત્યારે ટોર્ક થઈ જશે 0. બરોબર. એટલે જ આપણે કીધું કે જ્યારે પેરેલલ અને એન્ટી પેરેલલ હોય M અને B, ત્યારે ટોર્ક 0, અને જ્યારે 90 એંગલે હશે ત્યારે ટોર્ક તમને મળશે મેક્સિમમ, રાઈટ. તો આજે આપણે વાત કરી ટોર્ક એક્ટિંગ ઓન અ કરંટ કેરિંગ લૂપ પ્લેસ્ડ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા જેટલું પણ મેગ્નેટિક ફિલ્ડ છે એ યુનિફોર્મ છે, બરોબર. નોન યુનિફોર્મની આપણે વાત કરવાની નથી. તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે જો હવે તમે અહીંયા સિમિલારિટીઝ જુઓ, ટોર્ક = P ક્રોસ E. P શું છે? ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ P ક્રોસ E, અને સિમિલરલી M ક્રોસ B. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, બે છે ટોર્કના જ ઇક્વેશન. તો બે સિમિલર છે,
ખાલી પીના પ્લેસ ઉપર એમ અને ઈના પ્લેસ પર બી આવે છે. તો નોટ કરી લ્યો અને આ મેથડથી યાદ રાખશો વધારે સારી રીતે યાદ રહી જશે. ડેરિવેશન યાદ રાખવાની કોઈ જરૂર નથી. રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. IAB sin થીટા. અને સપોઝ કે તમને એવું કહે કે આવી n ટર્ન્સ છે તો એ થઈ જશે NIAB sin થીટા. The current will become n times because there are n turns. તો NIAB sin થીટા. તો આપણું ફાઇનલ રિઝલ્ટ આપણે આને જ યાદ રાખવાનું છે. આખી મેથડ યાદ ન રહીએ તો પણ વાંધો નહીં. બહુ જ સિમ્પલ રિઝલ્ટ છે NIAB sin થીટા, વેર n is number of turns, I current passing through each turn, A is cross sectional area of the loop, B is magnetic field intensity, and theta is angle between magnetic dipole moment and magnetic field. તો હોમવર્કમાં આટલું લખી અને તમે મને સેન્ડ કરો. બરોબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આની ઉપરના બે સમ સોલ્વ કરશું, આગળના નવી થિયરીઝનું ડિસ્કશન કરશું. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.